બધાની અચ્છા બેજો ભાઈ વાપરજો બેન નેચે બેજો ભાઈ શાંતિથી નેચે બેસી જાઓ પ્રેમથી નેચે બેસી જાઓ ભાઈ લે ભાઈ હવ નીચે થા મામા માઈક નો અવાજ કરજો ભુવાજી જીગરભાઈ જીગર ભુવા લાલ ભુવા હું શબાની માતા ખમા કુશું લ્યો રાવલ આ તારી મેળીના ફૂલે મજા રમેશભાઈ ની પેઢીમાં મજા આવું મારા દેવના ભગવાન કે છે અમૃત વાહ પાલાવાળાના સાંભળું હાર્દિકભાઈ લો ઘડી બે ઘડી આ ગરધડીના ઘેર મારા મેરડીના ફૂલ હશે અને મારા મેરડીના ભગવાન ખમા કહેતા હશે વિજય એવું વિજય પાવડિયા મારા દીપોના ભગવાન સંજય નોગુ બુન દીકરીને મજા એ મેલડીના પ્રભુ ખબર બોલતા હશે ખબર ગયડાની માતા શું મેં માનું એ આ મેં હોળાના ઉમરને મારા મેલડીના નોમનો ફૂલ છે મારા ચાઉણ શિકોતરના એ રોમનું પલોઠીનું રાવળ 18 આલમના મજા એવું મારા દેવના ભગવાન કેશવ લેવું ઉંટળાની માતા કુશું ગમે ગમોના રાવલ ચૌધરી પટેલ દરબાર ઠાકોર મારી 18 આલમ વણન રમીએ છે હું કરશનની માતા છું ભરતભાઈ ગમે ગમોના મહેમાનો ગવાળાના મહેમાનો શભાળો રોહિતભાઈ આ મેરડીના ભગવાન હું હંથોના રબારની માતા છું હાર્દિકની શરમે ઘડી બે ઘડી આ ધણીના ઘેર આ નેવામાં આવી ગઈશું તારો જગન હોનાનો તારી રમેલ હોનાની તારો અવસર હોનાનો જીગરભાઈ તારું દેરાહરું હોનાનું તારા ભોવટના મજા તારા કુટુંબના મજા દીકરી દીકરાના મજા એવું હું હંથોરના રબારની માતા કુશું મારા દેવના ભગવાન કહે છે આ મેરડીના દીવા દિવેટથી તારી વર્તી વેળાથી ભગવાને તારી આબરૂ રાશિ હોય ભગવાને તારી લાજ રાશિ હોય રોહિતભાઈ લાલભાઈ આ જગ્યાએ આ નેવામાં મેરડીના નામની માળા જપી આ તો કદાચ 2 ઓંખની શરમે જગત આવી હશે તમને નહીં ખબર હોય એવું મોણા સભા માં જીવ હશે આ મેરડીના ભગવાને હું કહેશે અને હું હંથોના રબરની માતા એવું કહું છું અવસર તો 12 મહિના 365 દાડા હોય પણ ભાઈ નોરતોની બીજ પહેલા આ શોગું મોથતું મને મેલ્યું હોય તો જીગરભાઈ નોરતોની બીજ આવે ના પહેલા
હોના મોર પાઘડી મેલાય તારી મેરડીનો ચોકથી હવાનો વ્યવહાર ના લાવું મારી કરશનની માતાનો શબાળ રમેશભાઈ લખમણભાઈ હાર્દિકભાઈ ગોમે ગોમોના મહેમાન આ સભામાં જેટલા વિજય બેઠા હશે સંજય નોગુ કોઈ જોવા બેહવા હોભળવા આમાં એ આશા લઈને ઉમરે અને મોયા વગડાની પુનઈના કોઈ બે વશો ના શરમે કોઈ અગુ વાલું વલ વલે શ્રી પણ રાવલ ઊંઝેલું જાજુ હશે આ જાગવાની વેળામાં એ પાવળિયા દહકાનું વિહકો બદલાઈ જો ઉમેઘાની માતા સુગાર્યો અથડીમાં ફૂલો હાચો માતાને હાચવ્યું જીગરભાઈ દીકરી દીકરાને મજા કુટુંબને મજા ભવનને મજા ચડતી હશે ચડતી હશે તમારી પેઢીની કોઈને મારી દીવાની કિંમત હોય કોઈને વાની કિંમત હોય પણ ભાઈ જીગરભાઈ દહકો એ મારા દેવના નામનો મોણસનો દહકો આવા દીવાનો દહકો આવા પણ આ માતાના પરંપરા પેઢીએ તમે એની વાળામાંથી કુંડળો કુંડાળમથી બહાર નહીં જવું એના દોડ એના વેણ એના કથન એના સવાલ આખો દાડો માળા કરો અને દેરું મળત ના આખો દાડો આરતી કરો સેવા કરો દેરું મળત ના એ વાત ખોટી સ્વભાવ અમરતભાઈ દાડો દાડાના ઘેર જાય રાત રાતના ઘેર જાય પણ રોહિતભાઈ દેવની દીવાની તમારી હાચી નાભીની ઓળખાણ હશે એના નિમિત્તમાં ડાઘ પડે એવું કોઈ દાડો માર્ગે નહીં જવું તો તમારી પેઢીએ કુદળો વખો નહીં આવે તમારા મારા વચ્ચે જુવારું નહીં થવું મારા દેવના પ્રભુ કહે છે સભાવાળું રેણી કેણી હો જાતની હોય જીગરભાઈ રેણી કેણી હો જાતની હોય પણ આ તમારી તપસ્યા તપાયેલી એની ગાદી છે એનો મેળો છે રૂપિયા વાપરવાથી મેળો થઈ જાય ના પૈસા વાપરે 5 લાખ પબ્લિક ભેગી કરવી હોય તો નહીં થતી પણ મારો દેવનો દીવો હશે મારી દેવની દયા હશે મારી હેમ નજર હશે મારી મેરડીના ભગવાન એવું કહેશે હું કૃષ્ણની માતા એવું પૂછું અમે હોદના તમે આવો આવો કરી રહ્યા છો મારા ઘેરથી મારી હોજવેણ મારું ઘર બાર અને મારા ઘેરથી કોઈ મહેમાન નિરાશ થઈને ઘેર ના જાય એની ઓર રાશિ અને કદાચ આ મેળાવડો મેળવ્યો છે સંજયભાઈ ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં પણ આ શોગું મને મેલ્યું નોરતોની બીજ આવે બીજના પહેલા હોનામાં ટવકાઈ અને હું મેઘાની માતા છું મારા દીવાના ભગવાન કહેતા હશે અને હું જલાની જોગણી છું તો તમારી રમેશભાઈની પેઢીની નાભી અંતર અને એ મન હસી જાય એવું ટોપું કરીને ઘેર ના આવું મારું મેરડી દીપોનું વેણસું કરશે કેવો ગમન બુવાના વટ વચનના વ્યવહારમાં ભેગી રે નારીઓ અમરતભાઈ નહીં માણસો કહેતા ભણજો ભણજો પણ ભણતર આય જરૂરી છે ભણજો આગળ જાજો મારી ના નહીં સમય ભણવાનો છે હું કહું છું ભણજો
ભણજો ગણજો દેરું ઘેર બેઠા ખાવા આલવા તો નહીં આવો. ભગવાન તમારી દૂધ બાજરી દીકરી કોદાળો ખાદ ના આવો. તમે આગળ વધો, પણ ભણવાનું પાછું ખો જાતનું હોય. જેવું ભણજો એના તરાજમ તોલીને ગણજો. ભણેલા કેટલા ગોંડા થયા એ ફરે છે જોયેલા છે. પણ ભાઈ મારી દેવની પરંપરા આદિ અનાદિથી, મારી દેવની પરંપરા, હું માતા કોઈ આજની શું નહીં, દીવા કોઈ આજના છે ને, 33 કરોડ દેવના મેળા આજના નહીં. અમૃત ભુવા આજો જુગથી આદિ અનાદિથી પૈસા છે તોય અને પૈસા નતા તોય સમય હાવ ખરાબ હતો, પણ જગતમાં દેવ છે. વાત કોઈના બાપથી આઘીબાસી થાય. કૈઢોની પુનઈ, તમારા વડવાની પુનઈ એમની લાજ દેરોએ રાસેલી. પણ જે દળ હોનું ચોંદી પૈસા રૂપિયા મૂડી માયા મિલકત, જીગરભાઈ કોઈ કહેવા કથવા એવું હું કહું તમે હોફળો જ ના, કોઈ એવું ભાષણ નહીં, એ મારું કોમ નહીં. આ બેઠો એને હું લાવીશું, અને સભામાં 10 માણસ એવા છે જેને હું લાવીશું. આ છું તોય નથી 15-17 વર્ષ પહેલા તોય સાચું બોલું છું. એવું નહીં કોણ જોડે પૈસા આયા સંગ ના નતા દળ સંગ મેં કરે. પણ લ્યો ભાઈ સભાવાળો ગમે ગમોના મહેમાન. આમ તો વિજયભાઈ હાલ ગાવા જો 15 લાખ રૂપિયા ભાવ મળે. ચલો આ બેહવી ના કરતા 15 લઈને 3 કલાકમાં ઘેર ના જાવ. પણ સમય હોય, સમયનો વણોક લેહો તો જિંદગી જીવશો. પણ બહુ તરી જાઉં મારા દેવના ભગવાન કહે છે, હું કૃષ્ણની માતા છું. કેવો માં તને રેડિયો નો રંગ ચડ્યો, તને હાલરિયો નો હેડાયો. દીપો દીપો ગમન ભુવાની રેડિયો નો તને રંગ ચડ્યો, ઈના હાલરિયો નું તને હેડાયું. એ ગમન ભુવો જે મોડવામાં જાય, એ મોડવાની જગત ન માયા લાજી ખમા તને. મારી દીકરી દીકરાના મજા. કોઈ બૂન દીકરી આવી છે, કોઈ ભોણેચ્યું આવ્યું છે, કોઈ હગું આવ્યું છે, કોઈ વાલું આવ્યું છે. તમારા દૂધ બાજરી દીકરા, તમારા ભણતરમાં, તમારા ગણતરમાં અને તમારા પેઢીના ચણતરમાં મારો ભગવાન કોદાળો કાળ નહીં પડવા દે. બાપુ બાપુ એવું મારા દેવના પ્રભુ કહેશે. હું કૃષ્ણની માતા કહું છું. ભાઈ સવાળો ગમે ગામોના મહેમાન અમરતભાઈ નતું બોલવું પણ એક સવાલ કે આવો છે. લે જીગરભાઈ ભુવાને કહું છું, દુઃખ મટાડવાની તાકાત તો ભુવા થાચું. તમારા લેખમાં માતા હોય જ ભુવા થાચું. ને આજ હવારે કાલ હવારે બધા નેકડી પડે છે, તમે નેકડી પડશો તો ના. એવું ઉંટળાની માતા કહું છું. દેવને ડાક પડો, પેઢીને ડાક પડો, તમને નુકસાન આવે વેપાર કરો. તમારા લેખમાં માતા હોય જ ભુવા થાચું. ને આજ હવારે કાલ હવારે બધા નેકડી પડે છે, તમે નેકડી પડશો તો ના. એવું ઉંટળાની માતા કહું છું. દેવને ડાક પડો, પેઢીને ડાક પડો, તમને નુકસાન આવે વેપાર કરતા નહીં. તમારા કર્મે હોય, તમારા લલાટે હોય તો કદાચ ઘોડિયામાં બાળ ઊંઝ્યું છે તો દેરું આવશે આવશે આવશે. વિજયભાઈ પણ ધંધો કરજો, નોકરી કરજો. અમે રોજ રાતે નહેરી પડીને ધંધો ના કરીએ ચાલે એવું નહીં વિજયભાઈ. પણ ભાઈ તમે આગળ જાઓ, ભગવાન તમારી લાજ રાખશે. તમે આગળ વધો, તમે ગાદીપતિ થો, તમે ગાદીએ બેહો.
એની વાત હું કરતી નહીં. ભગવાન તમારો દીવો તમારી લાજ રાખશે. હું તો આશી આલીને ઘેર જતી રહી. લાજ રાખવાની છે મેરડીને, ગાદી તપાવવાની છે મેરડીને, આબરૂ રાખવાની છે મેરડીને, અને તમારે ટોપું કરવાનું છે, તમે ટોપું ભરાવશો મેરડીને. આ બધું મેરડીના પ્રતાપે છે. હું કહેતો હરી વેગડા, પણ ભાઈ સમય દાડો જાહે ખરાબ આવશે. તમારા દેવને ઓળખવાની તાકાત હોય, જલ પાડવાની તાકાત હોય, રેણી કેણીમાં રહેવાની તાકાત હોય તો નહેર જેવું કરશનની માતા કુશ. આ રંગ 4 દાડાનો દેરું આભલે ચડાવશે, તળિયે લઈ જા. સભાવાળો ગમે ગમોના મહેમાનો ભાઈ હમણાં પેલા મને ના કીધું કે તમે ઉભા થાવ, તમે ઉભા થાવ. મુશ્કેલી થાય. પડા પડી દહગામ ફરવા છે. આ ધંધો નહીં. આ કોઈ કરિયાણાની દુકાન નહીં, કોઈ કેરોસીનની દુકાન નહીં. તમારી માતાનું મોન હાચવવાની તાકાત હોય પલોઠી વાળીને બેસી દેવાય. એટલે અમારે જવાન છે, નહીં જવાન. પણ ભાઈ આ માતાનું મોન હચવાય, તમારી માતાનું મોન હચવાય. હું અરજીની માતા એવું પૂછું મારા દેવના ભગવાન એવું કહેશે, નાનો હશે મોટો હશે રોહિતભાઈ, નાત હોય કે દુનિયાની સમાજ હોય, સમાજ હવની સમાજ વાલી હોય, ગમે ગામોના મહેમાનો અભિમાન સમાજ હોય, સમાજ હવની સમાજ વાલી હોય, ગમે ગામોના મહેમાનો અભિમાન ના હોય પણ સમાન હવના વાલું હોય. પણ મારું દેવનું સન્માન જળવાય એ રીતથી હેડશો. કોઈ દાડો તમારી ઠઠ્ઠા મશ્કરી જગતમાં નહીં થાય. હું કરશનની માતા પૂછું નક ભાઈ તમે અહીં બેઠા છો, લાઈવ ચાલુ હશે, બધા બેઠા બેઠા જોતા છે, અડધા એવું કહેતા હશે ભાઈ આ ધૂત છે. પણ એવું તમે રૂપ એવું કરશો ના, એવો રંગ ના કરશો, એવું રૂપ ના કરશો. ભલે 2 મિનિટ ધૂણો, 2 સેકન્ડ ધૂણો, 10 મિનિટ ધૂણો કે કલાક ધૂણો, હું ના પાડતી. હું કોઈ કહેવા આવી છું, હું બતાવવા આવી છું ના. હું તો શુદ્ધ વિહવર્તી. મને તો આ કોઈ નહીં હોત કોઈ ફેર પડતો નહીં. સભાવાળું ગમ્યું ગમો ના મહેમાનો, અને કોઈ નહીં બોલાવત મારો દીવો છે. પણ ભાઈ જગતમાં મારી દેવની મશ્કરી થાય એવું ધંધો કરશો ને, એવું હું અરજીની માતા કહું છું. અને મારા માટે નહીં કહેતી, તમારી માતા માટે કહું છું. હું તમને કઈને સારું લગાડવા આવી, પણ પાછળનું બાળ છે, 100 વર્ષનું મોણસ છે, અને તમારા દીવા ડિવેટની ઓર રાખશો, કોદળો તમારી પેઢીએ ડાગ નહીં પડે, કોદળો તમારી પેઢીએ ખાત નહીં આવે. એવું હું હંથોના રબારની માતા કહું છું. સંજયભાઈ સભાવાળું લ્યો. સંજય મારી ભાવ એવો હોય તમે મારાથી આગળ જો. બુડને કહું છું, તમને કહું છું, ગવૈયોને કહું છું. સભાવાળું પણ હું ગંગાની માતા એવું કહું છું. મારા રોમે હું કહેશે, ગૌ તો ગઈ જોણજો, ધૂણો તો ધૂણી જોણજો, અને જગતમાં નહેર્યા હોત નહેરી જોણજો. મારા દેવના પ્રભુ કહેશે, કોઈ ગરીબનો હાથ ઝાલશો તો એની આશી પોક્ષે 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 ને પોક્ષે. હાર્દિકભાઈ સભાવાળું ગમે ગામોના મહેમાનો, એવું હંથોના રબારની માતા કહું છું. હું કહેતા હરી વેગડા, ચા પીવડાવો, રોટલા ખવડાવો, આવનાર મહેમાનને આવકાર આલો, ઝોંપાઓથી મેળવા જો. કદાચ વટે માર્ગું કોઈ ગરીબ હોય એને ખમા કહેવો તો તમારી પેઢીએ કોદાળો ખાદ નહીં આવો. એવું હું કરશનની માતા કહું છું. પણ હાર્દિકભાઈ ચૈતર પેલા પથારી હતી, માટીવાળું ઘર હતું, નેચર રેત હતી, લેપણે સારું હતું. એને કીધું મારે ઘેર લાઈટ નહીં. હવને ફોન ચાલુ કર્યા, 4 ફોન ભરાઈને એ લાઈટ થી ધૂણ્યા. પણ ભાઈ કોક દાડો એવાને ખમા કહો તો તમારી પેઢીએ ખાદ નહીં આવું. કરશનની માતા કહું છું કે માજીને ઝૂંપડીએ જીવતર કર્યું, થોડમાં તું એ રોટલો ના ઓટલા કર્યા, મનખા દેવે બોધ્યો કર્મોનો ભારો, દીપો તું એ બોધી ધર્મની પાડો.
આવો આવો મારી ખટોણાની ગોડા થારી જાગો એ માય મારે તમારા મોરી નહીં જાવું તમારા ચીડી રહેવું છે ખમા તને જો મારી દીકરી દીકરા લાલભાઈ મજા રોહિતભાઈ મારી સભાના મજા આ મેહણા નગરીમાં જે ભાવ કરી મારા મેરડી પાસે આવ્યું છે એને મારો ભગવાન લાજ રાખશે હું હંથોના રબારની માતા કહું છું જેમ દાડો જાહે ભગવાન મારી મેરડી તમારી ચડતી કળા રાખશે હું તો આશી આલીને ઘેર જતી રહી પણ તારી પેઢીએ તારા ઉમરે તારા વાગણા તારા નેવામાં મોડા રિહાય કલાક 2 કલાક 4 કલાક 8 કલાક 24 કલાક રિહાય કદાચ હોજી ઘેર આવે પણ તારી મેરડી કોદાળો નહીં રિહાય વંથોના રબારની માતા કહું સ્વભાવ આ મેરડી મનાયેલી ફેર નહીં રિહાય બીજું માર તને કોઈ કહેવું નહીં રિહોણેલી 3 વખત મનાઈ અને આ મનાઈમાં દહકો વેળા ઘેર આવ્યો હોય તો કદાચ નખોજેની ટેબલીમાંથી ઉમર આબાદ દેરું તારા ઘેર આવશે નહીં અને તારા ઘેર કોદાળો બોરા બફોર ખૂટશે નહીં કરશે નહીં માતા એવું કશું એવું મારા દેવના પ્રભુ કહે છે અને ભાઈ કમોત મોણો મરી ગયો એ જતો રહ્યો એની પેઢી જતી રહી એની વાત જતી રહી છોકરો કદાચ મરી ગયો પણ તારી પેઢીએ કોદા ટૂંપો ખાવાની વેળા નહીં એવું મારા ઝોપડીના ભગવાન કહે છે જીગરભાઈ આવે એટલે અવસર્યું વેણવાય આવની રહેતી નહીં મોદ મેદોનમાં આબરૂ જવા દેતી નહીં એ ખરા ખરીના ખેલમાં નાભીથી અંભારો હોમ હુરીને 500 પોહરી પડ્યા વની રહેતી નહીં ખમાતને કોઈ ગરીબ જોવા આવ્યું છે શેઠું બેહર્યું છે એને હવાઈ મજા સભાવાળો ગમ્યો ગામોના મહેમાનો વિજયભાઈ કદાચ તમે ડાકલાને જેડી ઢોલ નગારે આ શૂટિંગ વાળો કદાચ શૂટિંગનું કોમ લઈને આવ્યો એની રોજીનો રોટલો હશે જો ભગવાન તમારો કોદાળો આ રોટલે ખાડ નહીં કોદાળો ખાદ નહીં કાળ કમોતીઓ થઈ નેવે કોદાળો વરસશે બાપો બાપો એવું મારા ચોપડીના ભગવાન કહેશે લે ભાઈ હવની જે થાય